અને કાલે રાતે આપણી ચેનલમાં 10,000 સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે, તો થેન્ક યુ વેરી મચ બધાને, ખૂબ ખૂબ આભાર બધાનો. જો આ એક લુડકો આવી ગયો છે ને આવા તો ઘણા બધા અંદર છે. તમને એક બીજી સરસ મજાની વસ્તુ બતાવું, વળી પાછી કોમેન્ટ આવશે કે તમે માવો ખાવ. ફોટો તમે જરાય બોલતા નથી, ખાય છે માવો. આજ છે ને મારી ચેનલમાં 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે, 10,000 માણસો આપણી સાથે જોડાઈ ગયા છે. તમને આમ કેવું લાગે છે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 11:30 જેવું વાગી ગયું છે ને આપણે થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર, અને કામ પણ બધું થઈ ગયું છે, એટલે ઓલમોસ્ટ આપણે ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારે છે ને જો હું વિડીયો બનાવવા અગાસી ઉપર આવી છું, ઘેર કોઈ નથી ગયા, બધા આડાવડા આવી ગયા. દિત્યા ભણવા આવી ગઈ, નરેશ હજી સૂતા છે, ને મમ્મી ક્યાંક આડોશ પાડોશમાં બેસવા વયા ગયા છે. તો હવે જમવાનું એક બાકી છે, તો નરેશ ઉઠે પછી આપણે જમી લઈએ. ને દિત્યાને પણ આગળ 1 વાગે તેડવા જવાની છે. ત્યાં છે ઝીણા ઝીણા ઝરમર છાંટા આવવાનું ચાલુ થઈ ગયા છે. કાલ સાંજના બહુ જ સરસ વરસાદ થઈ ગયો આપણે, અને કાલે રાતે આપણી ચેનલમાં 10,000 સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે, તો થેન્ક યુ વેરી મચ બધાને, ખૂબ ખૂબ આભાર બધાનો કે તમે અમને આટલો સપોર્ટ કર્યો અમારી ચેનલમાં, અને આવો સાથ સહકાર અમને દેતા રહેજો. તમારો સાથ સહકાર હતો એટલે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ, તો આવો સાથ સહકાર, આવો પ્રેમ અમને આપતા રહેજો ને, અમે પણ સરસ મજાના વિડીયો બનાવતા રહેશું. અહીંયા જો આપણી દ્રાક્ષનો વેલો છે ને એકદમ લીલોછમ, વરસાદના લીધે છે ને એકદમ પાંદડા લીલા છમ થઈ ગયા છે. કેવા સરસનો લાગે છે, અત્યારે આખા ફળિયામાં પથરાઈ ગયો છે દ્રાક્ષનો વેલો. અને હવે છે ને જો દ્રાક્ષ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જો અહીંયા જો આ એક લુડકો આવી ગયો છે ને આવા તો ઘણા બધા અંદર છે, પણ આ મસ્ત છે, અહીંયા દેખાય છે સામે જ. હજી તો આ કાચી છે, પણ પાકશે ને એટલે એકદમ કાળી થઈ જશે. અત્યારે આ ખાઈએ ને તો બહુ જ ખાટી લાગે, પણ તો એ છોકરાઓને તો ખબર નહીં, પાકી કરતાં કાચી વધારે ભાવે છે. દિત્યા તો અહીંયા સીડી ચડીને પછી અહીંયાથી જે લુઠા એનાથી અંબાઈને એ આપીને પછી અહીંયા જો નાગરવેલના પાન છે ને એ પાનમાં દ્રાક્ષ મૂકીને પછી એમ કે હું પાન બનાવીને ખાઉં છું. એટલે એ લોકોને છોકરાઓને બધાને ખાટી દ્રાક્ષ બહુ જ ભાવે, પણ આ પાકી જાય ને કાળી થઈ જાય ને પછી તો એકદમ મીઠી લાગે. દ્રાક્ષ પછી છે ને તમને એક બીજી સરસ મજાની વસ્તુ બતાવું કે જે દિત્યાના હાથે વવાયેલી છે. આ ગોરો છે એ ફૂટી ગયો હતો, એટલે ગોરાનો ઉપયોગ આપણે કરી લીધો છે, ને એમાં છે ને કારેલી વાવેલી છે, દિત્યાએ વાવેલી છે. તો જો અહીંયા કારેલીનો વેલો અહીંયાથી ઉપર ચડતો છેક વાં સુધી પહોંચી ગયો છે. અને આમાં છે ને જો આવી રીતના કારેલા પણ આવવા માંડ્યા છે, ઝીણા ઝીણા કારેલા છે, ને બીજા બધા ફૂલ આવે છે હજી. તો એક કારેલું આવ્યું છે, કારેલા આમ છે પણ ઝીણા ઝીણા છે. જો એક અહીંયા છે, પછી એક અહીંયા છે, અને બીજા બધા છે ને ઝીણા ઝીણા ફૂલ આવે છે. એટલે હવે છે ને આપણે કારેલા પણ લેવા નહીં પડે, સરસ મજાના કારેલાનું શાક આપણે વરસાદમાં ખાવા મળશે. કેટલી વાર વાવી પણ થતી નહોતી, પણ દિત્યાના હાથે તરત જ થઈ ગઈ. ચાલો તો અત્યારે 1:30 જેવું વાગી ગયું છે, અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. નરેશ પણ ઉઠીને નાહી ધોઈ લીધું છે આજે વહેલું. આજે વહેલું નાહી લીધું છે ને, આપણે વહેલું જમી પણ લીધું છે 1:30 વાગે. હા, હું છે ને મુખવાસ ખાઉં છું. બોલે છે માવો. કોઈ એમ કોમેન્ટ ન કરતા કે ઝરપાબેન તમે માવો ખાવશો. જમીને જ સીધો વિડીયો ચાલુ કર્યો ને, મુખવાસ છે મારા મોઢામાં. વળી પાછી કોમેન્ટ આવશે કે તમે માવો ખાવશો. ફોટો તમે જરાય બોલતા નથી, ખાય છે માવો. કાઈ નહીં, નરેશ ખોટું બોલે છે. કોઈ માવો કેવો છે જોયો પણ નથી મેં. હું ખુદ લઈ આવું છું, લઈને આવું. તમને લાગે છે કે માવો લઈ આવી દેતા હોય એવું? અને અત્યારે છે ને અમારા ઘરે એક નવીન વસ્તુ છે. તમારા બધાને ઘરે હોય કે નહીં તો ખબર નહીં, પણ અમારી ઘરે તો આમ એટલું આમ શું કહેવાય એનું આક્રમણ છે ને કે એની વાત જ પૂછો માં. ક્યાંથી ચાલુ કરવું જ નથી સમજાતું, પણ જોઈ લો અહીંથી, આમ જોઈ લો. તમારી ઘરે આ પ્રોબ્લેમ છે કે નહીં? જો આ માખીનો ઉપદ્રવ જોઈ લો તમે. અને હજી આ રસોડું, હજી તમે કચરા પોતા કરી લીધા છે, અને દિવાલોમાં પણ નથી ખાલી રહેવા દીધી, દિવાલોમાં પણ ચોંટ્યું છે માખ્યું. કેટલી માખ્યું છે, સવારમાં મેં કેટલી માખી મારી નાખી હતી, તોય અત્યારે પાછી એટલી માખી આવી ગઈ છે. તો નરેશ માખીઓ આવતી ક્યાંથી હશે? ચોમાસામાં થોડુંક વધુ ગંદકી ને એવું બધું હોય ને એટલામાં આવી પડે. જ્યાં ત્યાં માદરા ભરાઈ ગયા હોય, જ્યાં એવું બધું હોય ને એટલા માટે કદાચ આવતી હશે. મને તો એટલી બધી ખબર નથી, પણ આ રીઝન હોઈ શકે. હા, પણ મને એમ છે કે આ માખીઓનો મહિનો હોય છે, આ મહિનામાં વધારે માખીઓ આવે. અમારી ઘરે જ એટલી છે કે તમારી ઘરે પણ એટલી માખી છે? તો જરાક નીચે મને કોમેન્ટ કરીને કહેજો ને. ને હું તો હવે થાકી ગઈ છું માખીથી, કચરા પોતા કરીને થાકી ગઈ. આજ આખો દી મારે હાવણી જ હાથમાં લેવી પડે છે. દવા તો આવે છે, આપણે દવા છાંટીએ ત્યાં જ આ બધી મરે છે. બાકી તો હજુ આ આપણે અહીં ઉભા ન દે, એવી આમ આક્રમણ કરે, સીધા ઉભા હોય ને માખી. હા, એટલે માખીની દવા નાખીને મેં સવારે પોતું કર્યું હતું, પણ તો અત્યારે જો આ હાલત થઈ ગઈ છે. એટલે હવે મને આ મહિનો તો આવું રહે જ, આવતા મહિને ખબર નહીં કઈ બદલી જાય તો. હવે જલ્દી માખીમાંથી છુટકારો મળી જાય ને તો સારું. ને ચાલો હવે આપણે છે ને જમી લીધું છે, નાહી લીધું છે, ને હવે છે ને સીધો આરામ જ કરવાનો છે. ચાલો આપણે ફટાફટ સુઈ જાય. તમે તો આગળ ઉઠ્યા એટલે નહીં સુવાનું હોય ને? મારે થોડું કામ ધંધો કરવાનું છે, કામ કરીશ. તો નરેશ એનું કામ કરશે ને આપણે હવે દિત્યાને પહેલા તો 1 કલાક ખવડાવતા થાય ને પછી આપણે સુવાનું થાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજ તમારી
ચાલો તો હવે સાફ સફાઈ અભિયાન આપણે હાથમાં લઈ લીધું છે ને અત્યારે માખીનો ઉપદ્રવ એટલો વધી ગયો છે ને આખા ફળિયામાં જેમ દવા છાંટીએ ને માખી વધ્યું જ જાય છે. આખા ફળિયામાં નકરી માખીઓ. તો આજે છે ને શાકભાજી લેવા પણ શાકભાજીમાં અહીંયા કઈ નથી જો એક શાક લઈ આવ્યા ને આજે કેવું થયું આજ આખો દિવસ નકરું કઠોળનું જ શાક ખાવાનું થાય. સાંજે છે ને મોડી મેં દિત્યાને 12 વાગે હું ખવડાવવા રસોડામાં લઈ આવી હતી કાંઈ મને યાદ આવ્યું કે શાક તો કઈ છે નહીં હાલ મગની દાળ પલાળી દઉં એટલે મેં મગની દાળ પલાળી દીધી. પછી સવારે ઉઠીને મમ્મી ટોપડી લઈને પાછા મારી પાસે આવ્યા મને કે આનું શાક કરવું કેમ કે શું છે તો એ હું પલાળીને આવ્યા તો મને ખબર નહોતી એટલે પછી મેં રાતે પલાળી દીધી. હું પછી સવારે પાછી રામાયણ થઈ શાકની એટલે 2 વાર 2 પલાળી દીધું. એને ઓરિયન દાળ પલાળી દીધી ને મેં મગની દાળ પલાળી દીધી. તો સવારે મગની દાળ બનાવી અને હવે અટાણે ઓરિયન દાળ બનાવી એટલે આખો દી કઠોળનું જ મેનુ છે. આખા ઓરિયાનું શાક પેલા આખા ઓરિયાનું શાક કરતા આખા ઓરિયાનું શાક ખીચડી લાલ ડાંગરની ને ખાંડા લાડવા એ ખાઈને અટાણા ડોહીલા કચ્ચો કચ્ચો જીવે. અટાણે તો બાયું ને પીઝા ને સેન્ડવીચ ને એવું ખાવું. અટાણે શું આલુ સતી ચોમાસામાં દાળ જ ખવાય. પછી કઠોળ બહુ ખાઈ જાય પેટમાં દુખે તો? એટલે કઠોળ પછી ચોમાસામાં તો હારું હારું. નહીં. એક ટાઈમ હારું પછી આજ તો આખો દી આપણે કઠોળનું જ મેનુ થઈ ગયું. એટલે ભૂલમાં થઈ ગયું પણ હવે પલાળી ગયા એટલે એને વેસ્ટ પણ ન જવા દેવાય એટલે આજ તો આપણે બનાવી નાખ્યું છે. તો કાલ માટે આ શાક લેવા ને શાકવાળાને કઈ છે નહીં એટલે હવે ચોમાસામાં છે ને શાકની જ રામાયણ રહે. તો અમારા નાના સબસ્ક્રાઇબર આવી ગયા છે આજે મારે 10 કે થઈ ગયા ને કમ્પ્લીટ એટલે શું કહેતા હતા તમે? થેન્ક યુ બેન. જોરથી બોલો. થેન્ક યુ. સામેથી કેવરાયું પછી એમ જ હોય ને જો હવે ને સીધી ઓલી ભાગી ગઈ. ચાલો હું તમને વિડીયોમાં લઈ લઉં. આજ છે ને મારી ચેનલમાં 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. 10,000 માણસો આપણી સાથે જોડાઈ ગયા છે. તમને આમ કેવું લાગે છે? મને તો બહુ આનંદ આવી બહુ મને તો મજા આવી ને હવે આવા વિડીયોમાં અમે મૂકતા રહેવું ને અમારે તમે જોતા રહેજો. તમે જોતા રહેજો ને અમને સબસ્ક્રાઇબ દેતા જજો અમે થેન્ક યુ કરતા રાખો. બરાબર. ચેનલ નું નામ શું છે દિત્યા? જલપાની ચેનલ નું નામ? ઓલો નિવાન પણ કહેતો હતો. હા અને દિત્યાની ચેનલ નું નામ શું છે? દિત્યા કી દુનિયા. કા દિત્યા? તો તમે પણ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો. જો બીજો સબસ્ક્રાઇબર ને પકડીને લઈ આવી. જય શ્રી કૃષ્ણ. બીજા સબસ્ક્રાઇબર ને પકડીને લઈ આવી તો આવતો નતો ધરાર. નાનું દેર છે અને તમે ઘણીવાર વિડીયોમાં જોયો જ હશે કા? ચાલો તો અત્યારે 6:30 જેવું વાગ્યું છે અને હજી રસોઈ બનાવવાની તો મારે બાકી છે. ખીચડી એક જ બની છે પણ જો અહીંયા ફૂઈ દીકરી છે ને બપોરનું જે શાક અને રોટલી હતી ને એ ખાવા માટે બેસી ગયું છે. એને ભૂખ લાગી ને એટલે એને ટાઢો ટુકડો હાલી ગયો બાકી તો એ ખાય નહીં. જો અહીંયા ફૂઈ ને દીકરીને બે ડીશ લઈને માખી ઉડાડજો કે ખાઈ જતી નહીં. માખી તો ઉડાડો. તો જો એ બે ટાઢા ટુકડા લઈને બેસી ગયું છે. ઠંડી રોટલી ને ગરમ શાક ને કા. અને અત્યારે છે ને મારે ઓરિયાની દાળ વઘારવાની છે. આ મેં ઓરિયા છે ને બાફી લીધા છે અને અહીંયા જો ડુંગળી ટમેટા અને આદુ લસણની પેસ્ટ ને આવું બધું તૈયાર કરી લીધું છે ને હવે આને વઘારવાની છે. અમે તો આને ઓરિયા કહીએ, તમે શું કહો નીચે જરાક કોમેન્ટ કરીને કહેજો. આની દાળ છે ને ખાવામાં બહુ મજા આવે, મસ્ત બને ને એમાં બાજરાના રોટલા હારે ખાઈને તો બહુ મજા આવે. તો અત્યારે મારે બનાવવાનું છે. બપોરે મગની દાળ બનાવી હતી ને અત્યારે ઓરિયાની દાળ બનાવી એટલે આખો દિવસ આજ તો કઠોળનું જ શાક ખાધું આપણે. તો ચાલો આપણે ફટાફટ છે ને હવે દાળ વઘારી નાખીને પછી હું તમને બતાવીશ. ચાલો તો અત્યારે 8 વાગી ગયા છે ને આપણી બધી રસોઈ થઈ ગઈ છે ને હવે બસ જો જમવા જ બેસવું છે તો તમને જો હું શાક બતાવી દઉં કે જો આપણું આ ઓરિયાનું શાક છે ને એકદમ સરસ બની ગયું છે. કોરું મોરું રાખ્યું છે, બહુ રસો નથી રાખ્યો. અને અહીંયા જો આપણા બાજરાના રોટલા પણ મસ્તીના બની ગયા છે માખણથી ચોપડેલા. હવે છે ને આપણે ફટાફટ ગરમા ગરમ જમી લઈએ. ચાલો તો અત્યારે 9:30 જેવું થઈ ગયું છે ને જમીન ફ્રી થઈને જો આપણે અહીંયા બહાર વોકિંગ કરીએ છીએ. અહીં મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. આજે તો બપોર પછી કાંઈ વરસાદ હતો નહીં, તડકા જેવું હતું એટલે મજા આવે છે અત્યારે ઠંડા પવનમાં. અને અત્યારે છે ને દિત્યાબેન અત્યારે રાતના સ્કૂટી લઈને ક્યાંક જાય છે તો આપણે એને પૂછી લઈએ કે ક્યાં જાય છે. જો અહીંયા દિત્યાબેન નવી સ્કૂટી છોડાવી છે. તમે લીધી બેન નવી સ્કૂટી? બાગડાએ આપી હતી. હવે નવી સ્કૂટી લઈને દિત્યાબેન કઈ બાજુ જવું છે તમારે? અમારે ભૂત બંગલામાં ફરવા જાવું. સ્કૂટી લઈને ભૂત બંગલામાં જવું? હા, ભૂત બંગલામાં એટલે કે સ્કૂટી બરોબર મૂકીને જાવું. ઠીક, તો ચાલો ચલાવો તમે સ્કૂટી તો તમે પહોંચશો ને મેળામાં.
આવી ગયું ઉતરી ગયું મેળો ક્યાં ભરાય? સોમનાથ હતો ક્યાં ભરાય? અરે યાર સોમનાથ તો બંધ થઈ ગયું હે બેન, મેડમ પૂછ્યા હતા, મેળો તો બંધ થઈ ગયો લે. તો ત્યારે એવું બધું ચાલે છે. અમે વોકિંગ કરીએ છીએ. દિત્યાબેન એની રમત રમે છે. હવે ઈ જ્યાં સુધી હચવાય ત્યાં સુધી પછી આગળ રૂમમાં વયા જશું.